હાય ગાઈઝ, હું ફરજાન દસરા રેજન ટુ ક્લાસમાંથી. આજે આપણી સામે માંગરોળના જે બેન છે, તમે આગલો વિડીયો જોયો હશે. આજે બેને એમ સમજી લો કે 90% કે 100% ગયો કે 50% ગયો, બધા ટ્રાફિકમાં બેને બહુ ફર્સ્ટ ક્લાસ ગાડી ચલાવી લીધી છે. બેન માંગરોળ ત્યાં ધક્કો ખાતા હતા 45-46 ડિગ્રી તાપમાનમાં, બરાબર બેન. આજે બેન 6 દિવસમાં પૂરું કમ્પ્લીટ થઈ ગયા છે. અને બેનને ખરેખર જરૂરિયાત હતી, કેમ કે રોજના બેનને 200 રૂપિયા ટિકિટ ભાડો થતો હતો. આપણી ક્લાસની ફી બેન આપી અલગ, અને બેનને જરૂરિયાત એટલા માટે હતી કે પપ્પાને પેરેલાઇસિસનો અટેક આવી ગયો છે, અને 2 બહેનું છે, ભાઈ કોઈ છે નહીં. એટલે બેન એટલી જરૂરત હતી, પણ ખરેખર બેને બી એટલી મહેનત કરી અને ક્લાસવાળા બી બેની મહેનત કરી. પણ આજે બેન સક્સેસ થઈ ગયા છે. તો આપણે બેનને પૂછીએ કે બેન, તમને અમારી ક્લાસમાંથી કેવા અનુભવ થયા તેના રિવ્યુ આપો. મને ક્લાસમાંથી બહુ સારા એવા અનુભવ થયા. હું જ્યારે આવી ત્યારે મને બહુ આવડતું નહોતું, અને મને છે ને આમ આત્મવિશ્વાસ બહુ નબળો હતો. એમ થયું કે મારાથી નહીં થાય. ઘણી વાર એમ થયું કે નહીં, શીખવી છે, પણ હિંમત જ નહોતી થતી. પછી મેં એક વખત ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ, પછી મને એમ થયું કે નહીં, અહીંયા જાઓ ને આ બેન જ મને શીખવાડી શકે એમ છે. પછી જ્યારે પહેલે દિવસે આવી ત્યારે મને બહુ ડર લાગતો હતો. 1-2 દિવસ એવો ગયો, પછી થોડોક આત્મવિશ્વાસ આવી ગયો. આજે જ્યારે મને ટ્રાફિકમાં લઈને આવ્યા, ગ્રાઉન્ડમાં તો ક્લિયરલી આવડી જ ગયું હતું, પણ જ્યારે ટ્રાફિકમાં લઈને આવ્યા એટલે મને ખુદ ડર લાગતો હતો તો આટલા ટ્રાફિકમાં હું કેમ ચલાવી શકીશ. પહેલો રાઉન્ડ માર્યો, મારાથી થોડોક ઓવર કોન્ફિડન્સ જેવું થઈ ગયું. મેડમ પછી મને થોડાક કીજાણા પણ કે આમ કરો, તમે ધીરે ચલાવો, તમે શાંતિથી ચલાવશો તો તમે વ્યવસ્થિત કરી શકશો. પછી 2-3 રાઉન્ડ માર્યા તો હવે મારી અંદરથી ડર વયો ગયો, અને હવે મને સારું એવું આવડી ગયું છે. અને હવે હું ફરજાના મેડમનું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મને એટલી સારી ગાડી શીખવાડી છે. થેન્ક યુ.